દાહોદમાં વરસાદે રેલવે અંડરપાસની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ ખુલ્લી પાડી દીધી છે। મુંબઈ દિલ્હી રેલમાર્ગ પર 100 વર્ષ જૂનો આ અંડરપાસ છે। મુશળધાર વરસાદથી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે। રેલવે તંત્રએ જેસીબીથી પાણી નિકાલની કામગીરી કરતા જૂની પાઇપલાઇન નુકસાન પામી। એમ્બ્યુલન્સ, રિક્ષા, દ્વિચક્રી વાહનો, દર્દીઓ, હોસ્પિટલ સ્ટાફ અને સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બાઇક ચાલકો અને રાહદારીઓના ઈજાગ્રસ્ત થવાની ઘટનાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। રેલવે તંત્રએ ટૂંક સમયમાં સમારકામની ખાતરી આપી છે, પરંતુ સ્થાનિક લોકોએ તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ કરી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। ભૂપેન્દ્ર, અંડરપાસની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ ખુલ્લી પડી છે। દાહોદની સ્થિતિ વરસાદમાં વધુ વિકટ, શું વિગતો? જી ધુની, આપને જણાવી દઉં કે જે 6-7 દિવસ પહેલા જે દાહોદમાં ધોધમાર વરસાદથી મોન્સૂનની એન્ટ્રી થઈ હતી, એ વખતે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને નદી, નાલા, તાલાબ અને જે નાળાઓ છે બધા ઉભરાયા હતા। સ્માર્ટ સિટીની પોલ પણ ખુલી હતી, ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી આવ્યા હતા, સોસાયટીઓમાં લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાયા હતા। એ જ વખતની જો વાત કરીએ તો રેલવેમાં એક અંડરપાસ છે જે આશરે 100 વર્ષ પહેલા અંગ્રેજોએ બનાવ્યું હતું। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે અંડરપાસ છે એની એક બાજુ રેલવે કોલોની અને બીજી બાજુ એક રેલવેનો મેઇન હોસ્પિટલ છે અને બાજુની વાત કરીએ તો ત્યાં એક છાપરી નામક ગામ પણ છે, ત્યાંથી લોકોની અવરજવર હોય છે। એટલે વાત કરીએ જો આ અંડરપાસની તો 100 વર્ષ પહેલા અંડરપાસ બનાવવામાં આવ્યું હતું। દર વર્ષે જ્યારે પણ વરસાદ થાય છે અને ખૂબ ભારે વરસાદ થતી હોય તો એ વખતે અહીંયા પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ આ જે અંડરપાસ છે એની અંદર અંગ્રેજો દ્વારા પાઇપલાઇન જે નીચે ફિટ કરવામાં આવી હતી એના થકી પાણી નીકળી જતું હતું, એટલે થોડી વારમાં પાણી ઓસરી જતા હતા અને લોકોની અવરજવર ફરીથી શરૂ થઈ જતી હતી। પરંતુ આ વખતે જે મૂસળાધાર વરસાદ જે વરસ્યો છે એમાં ખૂબ જ પાણી વહેતા જે વહેણ આવ્યું છે એનાથી રોડ રસ્તા પણ ધોવાણ થઈ ગયું હતું અને ત્યાં પાણીનો જમાવડો પણ થયો હતો। તો રેલવે તંત્ર જાગ્યું હતું અને રેલવે તંત્રે ત્યાં જેસીબીની મદદથી પાણી કાઢવાની જે કામગીરી હાથ ધરી હતી, એમાં જે નીચેની પાઇપલાઇન છે એ પણ ડેમેજ થઈ હતી અને પાઇપલાઇનનો ભાર કાઢી હતી। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ જૂની અને કાટ ખાયેલી જે પાઇપલાઇનો છે કાઢી દેવામાં આવી છે અને એ જે પ્રક્રિયા ચાલી હતી તે દરમિયાન જે રોડ રસ્તા છે એના ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હતા, તેનાથી લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હતી। આપ વિચારો કે આ જે રસ્તો છે અંગ્રેજોએ ઇમરજન્સી માટે આ રસ્તો બનાવ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ રસ્તાને બનાવવામાં આવ્યું હતું, જેથી કે અહીંથી એમ્બ્યુલન્સો જઈ શકે, રેલવેના સ્ટાફના લોકોની અવરજવર થઈ શકે અને જે સ્કૂલ જતા વિદ્યાર્થીઓ છે, અહીં રહેતા જે કોલોનીમાં વિદ્યાર્થીઓ છે એને હોસ્પિટલ જવા આવવામાં સગવડ રહે। પરંતુ આ જે હાલ જે આપ જોઈ શકો છો કે જે ખાડાઓ થયા છે એનાથી અહીંથી એમ્બ્યુલન્સની તો વાત છોડો, અહીંથી 4 વ્હીલર, 3 વ્હીલર કે 2 વ્હીલર વાહનો નીકળવાની પણ ખૂબ જ તકલીફ છે। લોકોને ચાલીને અહીંથી જવું પડે છે અને કેટલીક બાઇક સવારો પણ અહીંયા કેટલી વારો પડી જાય છે અને વાગવાના સમાચારો પણ જાણવા મળે છે। ટૂંકમાં આજે 100 વર્ષ જૂનો જે અંડરપાસ છે એમાં જે હાલ જે ક્ષતિગ્રસ્ત જે થયો છે એનાથી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે એનું સમારકામ થાય, જેથી આ લોકોના કામમાં ફરીથી આવતું થાય। ધ્વનિ જે આભાર સમગ્ર